હલો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. હમણાં ઘણો ટાઈમથી આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો, કારણ કે આપણે થોડોક હમણાં ટાઈમ હતો નહીં, થોડાક ભીડમાં હતા. તો હવે આપણે પાછું ચાલુ કરી દીધું. ફાઇનલી આપણે જે ગાડી હાંકતા હતા એ જ ગાડી આપણે લીધી છે. માતાજીની દાદાની દયા થઈ ગઈ, આપણે ગાડી લીધી. તો ગાડી લીધી હતી તો હમણાં ટાઈમ ના મળતો હતો બ્લોગ બનાવવાનો, કારણ કે હમણાં ગાડીનું થોડું શૂટ કરતા હતા. બધું બનાવવું પડ્યું, હમણાં એમાં પડ્યો હતો, એટલે બ્લોગ બનાવવાનો કંઈ મેળ આવતો નહોતો. તો હવેથી આપણે ચાલુ કરશું બ્લોગ બનાવવાનો. ઘણા બે મહિના જેવું થઈ ગયું, ટાઈમ ના મળ્યો. હવે આપણે ચાલુ કરીએ છીએ. તો અમે મિત્રો દહેજ આવ્યા હતા, દહેજ ખાલી કરી 15મી ઓગસ્ટ નડી ગઈ એટલે ખાલી ના થઈ, ખાલી કરી. હવે દહેજમાં અત્યારે માલ મળતો નથી કંઈ. તો અહીંયા આપણે હોટલે પડ્યા છે, રાજસ્થાની ધાબા. ગાડી છે, જે ગાડી હાંકતા હતા એ ગાડી લીધી છે. બધા બેઠા છે હોટલે. હવે કંઈક માલ જડે તો ભાગી. રક્ષાબંધન તો જો કે અમને લાગે છે કે અમારે અહીંયા જ કરવી જોશે. હવે જોઈએ છીએ, કિસ્મત સાથ દે તો આપણે 7મ 8મ ઘરે કરશું. પછી તો હવે આમાં તો નક્કી ના કહેવાય કંઈ. ખટારાના ધંધાઓમાં માલ મળી જાય, કિસ્મત જોર કરતા હોય તો વાંધો ના આવે. નકર પછી આપણે 7મ 8મે ગાડીમાં કરવી પડે, કારણ કે આપણે હવે ધંધો એવો રહ્યો એટલે કરવું પડે. એમાં કંઈ હાલે નહીં. આ હોટલ છે, આ અમારા બે માટીઓ છે. આ ભાઈ અમારા ફરવા આવ્યા હતા. હા, આ ભાઈ કહે છે કે હવે જો એકવાર ઘરે પૂગી જાય ને તો ગાડીમાં કોઈ દી જવું નથી. એને પગમાં કંઈક ઝેરી જીવડું અડી ગયું હતું, એટલે પગ બગ એવું હોજી ગયું. દેખાડતો ભાઈ, પગ તર્યું નહીં. હા, અહીંયા કંઈક ઝેરી જીવડા જેવું અડી ગયું હતું, એટલે ભાઈની હવા ટાઈટ થઈ ગઈ છે. હવે તો એ કહે છે કે ભરાઈ જાય એટલે ભયો ભાગી જાય. કોઈ દી જિંદગીમાં ગાડી આવવા નામ ના લે. આ હોટલ છે, પડ્યા છે એ. હવે જો કંઈક માલનો ઓર્ડર આવી જાય તો ભરીને નીકળી જાય. થપ્પા પડ્યા ગાડીઓના, ક્યાંય કંઈ માલ જ નથી નીકળતો. 15મી ઓગસ્ટ ગઈ ને તો થોડીક દહેજમાં પોઝિશન ટાઈટ થઈ ગઈ છે. સાપુતારા ઘાટ બહુ મસ્ત વ્યૂ છે, ફરવાનું સ્થળ છે મિત્રો. આની પર જ્યારે કોઈ પણ આવો એકવાર જરૂર આવજો. સાપુતારા ફરવાની બહુ મજા આવે. બહુ સારા સારા વ્યૂ છે, નાવાના ઝરણા છે. અહીંયા ટુરિસ્ટ બહુ બધા વધુ આવે છે. જ્યારે પણ તમે આની જરૂર આવજો, બહુ મજા આવશે ફરવાની સ્થળ છે. અમારે આવવાનું તો હોય નહીં, પણ હમણાં નવાપુર ડેડિયાપાડાવાળા રોડ બંધ છે, એટલે અમારે અત્યારે ગાડી અમની આપવી પડે. અમારા નસીબમાં આવી છે, અમને જોવા મળ્યું સાપુતારા ઘાટ. ગાડીને વહમો લાગે સાપુતારા ઘાટ. મિત્રો એકવાર જરૂર આવજો સાપુતારા ઘાટમાં. બહુ ફરવા
મજા આવે છે. બધા બહુ સારા છે. ફરવા જેવું સ્થળ છે. સાપુતારા ઘાટ